સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સિંગણપોર ડભોલી પોલીસ મથકની હદમાં મોટિવેટ ગામ ખાતે ટેકરાવાળા ફળિયામાં દરોડા પાડી દારૂની બોટલ સાથે 13ને ઝડપી પાડ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સિંગણપોર ડભોલી પોલીસ મથકની હદમાં મોટિવેટ ગામ ખાતે ટેકરાવાળું ફળિયુંમાં દરોડા પાડ્યા છે. ઘર નંબર 35માં રહેતા બુટલેગર દંપતી નવનીત ઉર્ફે નવલ પ્રવીણ કંથારિયા, આશાબેન નવનીત કંથારિયા દારૂનો વેપલો કરતા હોય. જો કે વિજિલન્સની ટીમ આવતા દારૂ વેચનાર બુટલેગર દંપતી ભાગી છૂટ્યા હતા. સ્થળ પરથી વિજિલન્સની ટીમે દારૂની બોટલ, રોકડા રૂપિયા અને મોબાઈલ મળી 65,000થી વધુની મત્તા સાથે દેવેન્દ્ર સાવરણી, મિતુલ સાવરણી, પાર્થ વરિયા, પ્રિન્સ બથવાર, આકાશ પ્રજાપતિ, ધર્મેશ ચોટલિયા, દર્શન તન્ના, ભાવેશ મિરોલિયા, ધનસુખ પાંડવ, ઘનશ્યામ કાલોડિયા, પિન્ટુ પ્રજાપતિ, પરેશ રાઠોડને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.